રાખવાની શક્તિ. ગૌમૂત્રનું પાન અને ગૌમૂત્ર વડે સ્નાન કરવાથી શરીર નિરોગી બને. ગૌમૂત્રને પીવાથી શરીર તો શુદ્ધ થાય, સાથે સાથે મન પણ શુદ્ધ થાય. જો ગાય માતાના ગૌમૂત્રને 108 વખત ગાળીને પી જાઓ તો મનના મેલ પણ ધોવાય, પાપ દૂર થાય. અને જો તમારે પીતા પહેલા પ્રયોગ કરવો હોય તો તમારો સ્વભાવ કેવો છે તપાસ કરજો, અને 6 મહિના પછી તમારા સ્વભાવનું પરિવર્તન થશે. આમ ગૌમૂત્રમાં બહેનો ભાઈઓ દિવ્ય શક્તિ છે. અને જ્યાં સુધી મનુષ્યનો સ્વભાવ સુધરતો નથી ત્યાં સુધી જ્ઞાન માર્ગમાં કે ભક્તિ માર્ગમાં આગળ વધી શકતો નથી. ગાયનું દૂધ પીવાથી આપણી બુદ્ધિ નિરોગી બને, અને ગાયનું છાણ આપણા ચામડીનો જે ગરમી છે એનું ગરમી તત્વ ખેંચી લે. ગાય માતાના છાણથી બહેનો. એટલે આ ગોપી આ ભાવ બતાવ્યો છે, યાદ રાખજો. પછી નંદ બાબા મથુરાથી આવ્યા. નંદ બાબાને ખબર પડી. પછી પૂતના રાક્ષસીનો બહેનો ભાઈઓ અગ્નિ સંસ્કાર કરવામાં આવે. વિચાર કરો બહેનો ભાઈઓ, સાધુ મહાત્માઓ મહાપુરુષો પરમાત્માનું મનથી ધ્યાન કરે તો એને આનંદ મળે છે. તો પૂતના રાક્ષસીના વિશાળ દેહની અંદર મારો પરમાત્મા બાલકૃષ્ણ બિરાજમાન થયેલા. તો પરમાત્માએ પૂતનાને કઈ ગતિ આપી? જે માં યશોદાને આપીને એવી જ ગતિ બહેનો ભાઈઓ મારા લાલાએ પૂતનાને આપી. મારો લાલો કહે છે, કનૈયો કહે છે કે ઝેર પાનારને પણ પ્રેમ આપો. આ કે છે કનૈયો. હવે આપણી કોકે નિંદા કરી, કોકે અપમાન કર્યું, એને મારે બોલવાનું બંધ કરી છે. એટલે ઝેર આપને કોઈ ભાઈ કડવા શબ્દ કે એને પ્રેમ કરતા શીખી દો. આ કે છે મારો બાલકૃષ્ણ. બહેનો ભાઈઓ, પૂતના એ વાસના છે. પૂતના કૃષ્ણ મિલનમાં વિઘ્ન કરે, અને 6 દોષ વાળી પૂતનાના 6 ગુણ વાળા ભગવાન 6ઠા દિવસે મારે. આપણી અંદર ક્યાં ક્યાં અવગુણ? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને ઈર્ષા. આ બધા દોષો પૂતનામાંથી ઉત્પાદન થાય. હવે ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ ભગવાનના 6 ગુણો છે. ભગવાનના એક એક સદગુણને આપણા હૃદયમાં ઉતારે તો દરેક મનુષ્યનો એક એક દોષ નાશ પામે. એક એક દોષ નાશ પામે. ભગવાનનું નામ ચિદમ ધામ છે. યાદ રાખજો, જ્યારે વાસનાનો નાશ થાય ને ત્યારે આ ચિદમ ધામમાં આપને પ્રવેશ મળે. પણ જે સતત હરિશરણ અને હરિસ્મરણ કરે એ જ વાસનાનો વિનાશ કરી શકે. દરેક ઇન્દ્રિયોને શ્રી કૃષ્ણ લીલાની અંદર બહેનો ભાઈઓ તરબોળ કરી દો, અને પરમાત્માની સન્મુખ આપણી ઇન્દ્રિયો રાખો. એ ભાગવતમાં કનૈયાની બાલ લીલાની ફળ સ્તુતિ કરી નથી, એકમાત્ર પૂતનાના ચરિત્રની ફળ સ્તુતિ કરી. પૂતનાનો મોક્ષ એ મારા શ્રી કૃષ્ણની અદ્ભુત લીલા છે. આ લીલાનું બહેનો ભાઈઓ શ્રદ્ધા પૂર્વક રોજ શ્રવણ અને મનન થાય ને તો શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ આપને ઉત્પાદન થાય. આ ચરિત્રનું ચિંતન કરવું જોઈએ. બુદ્ધિ અને જીવ શ્રી કૃષ્ણ પાસે હોય ને તો બહેનો ભાઈઓ કોઈ વિપત્તિ આપણી પાસે નહીં આવે. કોઈ વિપત્તિ નહીં આવે. મારા સુખદેવજી મહારાજ રાજાને સાવધાન કરે કે શ્રી કૃષ્ણ લીલા એ જ પ્રભુનો મોટા મોટો અનુગ્રહ છે. પરમાત્મા આપણા માટે બહેનો ભાઈઓ લીલા કરે છે, અને ગોકુળનું લીલા એ ગોપીઓને મરતા પહેલા મુક્તિનો આનંદ આપવા માટે કરેલી. અને બહેનો ભાઈઓ, ભાગવતની કથામાં એવી શક્તિ છે કે મનુષ્યને મરતા પહેલા મુક્તિ જેવો આનંદ મળી જાય.
ભાગવતની કથા એવું નથી કે મરી ગયા પછી જ મુક્તિ મળે. આજે ઘણા વર્ષો પછી પણ શ્રી કૃષ્ણ લીલા શ્રવણ કરતા આપને આનંદ થાય. જ્યારે ગોપીઓએ તો પ્રત્યક્ષ એક એક લીલાના દર્શન કર્યા, એ ગોપીઓને કેવો આનંદ મળ્યો હોય છે. મારા શ્રી કૃષ્ણનું નામ હષિકેશ. હષિકેશ એટલે આપણી ઇન્દ્રિયો, ઈશ એટલે સ્વામી. આપણા ઇન્દ્રિયોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ છે. આ ઇન્દ્રિયોની શક્તિને સંસારના વિષયોમાંથી વહેતી જતી અટકાવી અને ભગવાનના માર્ગમાં બહેનો ભાઈઓ વાળો. આપણી દરેક ઇન્દ્રિયોમાં બહુ શક્તિ છે, પરંતુ મનુષ્ય આ શક્તિને વેડફી નાખી અને જાતે દુઃખી થાય. આપણી આંખમાં બહેનો ભાઈઓ બહુ શક્તિ છે, બહુ શક્તિ છે. એમાં નથી નથી હમત આર્યું બીજું બાજુ બહુ શક્તિ છે આપણી આંખમાં, પણ આ શક્તિનો સદુપયોગ કરો. શક્તિનો સદુપયોગ એ મહાન પુણ્ય છે. પરંતુ સાધારણ મનુષ્ય તો ઇન્દ્રિયોના સ્વામી વિષયો છે એમ સમજે છે. પરંતુ બહેનો ભાઈઓ, એ સત્ય નથી. ખરેખર તો ઇન્દ્રિયોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ છે. આપણી આ ઇન્દ્રિયો રૂપ, રસ, શબ્દ, પદ, ગંધ વગેરે વિષયોને છોડે ત્યારે જ એ પરમાત્મા સાથે સૂઈ જાય છે. હવે આપણી ઇન્દ્રિયો વિષયોમાં હોય, મને કે મોબાઈલમાં રમતું હોય તો ઊંઘ આવે? ન આવે. ટીવી જોતું આવે? ન આવે. વિષયો આપને ખેંચે છે. પણ બહેનો ભાઈઓ, તમારી આંખમાં ઠાકોરજીને ગમે ત્યારે તમે જોઈ શકો છો. ઠાકોરજીના સ્વરૂપના દર્શન તમે ગમે ત્યારે કરી શકો છો. મૂર્તિની કે ફોટાની જરૂર નથી. દરેકને, સ્ત્રી પુરુષને ભગવાનના ભાવથી જોવો. આ તું બહેનો ભાઈઓ પૂતના રાક્ષસીનું વધનું ભાવાર્થ. મેં એટલે અગાઉ કીધું કે પૂતનાને મારવી છે તો તમે બધા હા કીધી, તો હું કાંઈ મારવાનું નહોતું. અને આપણી તેવડ છે પૂતનાને મારી શકી. બહેનો ભાઈઓ, આજથી 5,500 વર્ષ પહેલા મારા કનૈયાએ પૂતના રાક્ષસને મારી નાખી. પણ યાદ રાખજો, આપણી અંદર ક્યાંય પૂતના રાક્ષસી હોય ને તો આજ મારી નાખજો. વિષયોમાં ભટકે એ પૂતના કહેવાય. કોઈની નિંદા કરે એ પૂતના કહેવાય. એટલે એને આજ મારે. એટલે પૂછ્યું મારવી છે? તમે આ કપાડી દો, મારી નાખજો બધા. ધીરે ધીરે મરશે, એ કારે નહીં મરે. હું ટાઈમ થયો? કેટલા? ત્યાર પછી બહેનો ભાઈઓ, શકટાસુરનો નાશ. આવો એનું દર્શન જોઈએ. પૂતના રાક્ષસીનો બહેનો ભાઈઓ વધ કર્યો. એટલે યશોદા માએ નિર્ણય કર્યો કે આજે મારે અંગ પરિવર્તન ઉત્સવ કરવો. યશોદાજી વિચાર કરે, હું દરરોજ તો બ્રાહ્મણની, સાધુની પૂજા કરું, પરંતુ ગોપીઓને અને ગોવાળિયાઓના આશીર્વાદથી તો મારે પુત્ર આવ્યો. તો આજે ગોપીઓ અને ગોવાળિયાઓની પૂજા કરું. યશોદામાં એમ નથી કહેતા કે મારે ગરીબોને દાન કરવું છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભાવ બતાવું છું. જીવ લક્ષ્મીનો દીકરો છે.
લક્ષ્મી માં અને નારાયણ પિતા. લક્ષ્મી પુત્રને કોઈ ગરીબ કહે એ ઈશ્વરને ખોટું લાગે. માટે બહેનો ભાઈઓ, ગરીબોનો અનાદર કોઈ દી ન કરો, ગરીબનો તિરસ્કાર ન કરો. હો, એ ગરીબનો હાથ પકડશો ને બહેનો ભાઈઓ, તો કોઈ દી રૂપિયા વાળાના પગ નહીં પકડવા પડે. રૂપિયા વાળાના પગ નહીં પકડવા પડે. હંમેશા દાન કરો તો આંખ વીંચીને કરો. દરેકના હૃદયમાં પરમાત્માનો વાસ રહેલો તેમ સમજીને. તેથી તો યશોદાજી કહે, મારે એકે એકની પૂજા કરવી, એકે એકનું સન્માન કરવું. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભાગ્ય હારા હોય ને ત્યારે જ લક્ષ્મીજીનો સદુપયોગ કરજો. અને જે લક્ષ્મીનો સદુપયોગ કરે ત્યાં જ લક્ષ્મીજી અખંડ બિરાજે છે. સદુપયોગ કરતા થઈ જાવ. લક્ષ્મી અને રૂપિયામાં ફેર છે, બધાને કહી દઉં. લક્ષ્મી કેને કહેવાય? પ્રેમ, આનંદ, શાંતિ અને પરિવાર બધોય હંપીને રહેતો હોય, ક્યારેય જીવનમાં ઝઘડો ન થતો હોય, વડીલોનું સન્માન કરતા હોય, આને આંગણે લક્ષ્મીનો વાસ કહેવાય. અને જમવા બેઠા હોય, થાળીમાં ભાત ઉડતા હોય, ડાળું ના ઉડતી હોય, આની ન્યા રૂપિયા હોય. આવા રૂપિયા ઘરમાં અશાંતિ લાવે. રૂપિયા જાય તો જવા દેજો, માં લક્ષ્મીને ન જવા દેતો, બધાને કહું છું. હો, માટે લક્ષ્મીનો સદુપયોગ કરજો. લક્ષ્મીનો દુરુપયોગ કરે તો લક્ષ્મી વૈયા જાય છે. સદુપયોગ કરતા થઈ જાઓ. આવું ક્યાંય કાર્ય થતું હોય તો ત્યાં મન ઉદારતાથી દાન આપવું. યાદ રાખજો, ઉદારતાથી દાન આપવું. એવું નથી સાધુ બ્રાહ્મણને દાન આપો. તમારા એરિયામાં ગરીબ ગુદાર રહેતું હોય, તમારી હારે કોઈ કામ કરતું હોય, તમારા એરિયામાં વિધવા નારી રહેતી હોય, કોઈ કામમાં વાળું ન હોય, છોકરાઓ નાના હોય, એને પણ આપી શકો. તમે એને દાન આપી શકો. પેલો હક સાધુ બ્રાહ્મણનો છે. યશોદામાને સર્વેની પૂજા કરવી. તેથી ઉત્સવમાં આખા ગામને યશોદામાએ નિમંત્રણ આપ્યું. નંદબાબા કહે, તમે બિલકુલ સંકોચ કરશો નહીં, ખૂબ પ્રેમથી વાપરજો. પ્રેમથી ખૂબ વાપરશો, જેટલું વાપરશો એનાથી બમણું તમારા ઘરમાં પાછું આવશે. યાદ રાખજો, એ ભાગ્ય બગડી જાય ને ત્યારે નર રાજા અને યુધિષ્ઠિર જેવા પણ ગરીબ થાય છે, દારિદ્ર થાય છે. માટે બહેનો ભાઈઓ, ભાગ્ય હારા હોય ત્યારે પુણ્ય કાર્યમાં ક્યારેય કચાશ ન કરવી. કચાશ ન કરવી. અને અમે બહેનો ભાઈઓ એક વાત કહું છું તમને બધાને, શાસ્ત્રમાં 10મો ભાગ બતાવ્યો છે. પણ વર્ષોથી આ 10 ક્યાંય ગયું? 10 વર્ષોથી આવેલું આવે છે. પેલા દહિયાનું સિક્કો મંદિરમાં કથામાં ઘા કરતા, હવે 10નું નોટ. 10મો ભાગ કોઈ સમજતું જ નથી. જે સમજે છે ને ધન્યવાદ છે. 10મો ભાગ એટલે બહેનો ભાઈઓ શું થાય ખબર? તમે 100 રૂપિયા કમાવ ને એમાંથી 10 રૂપિયા રોજ એટલે રોજ નીકળી જવા જોઈએ. આને 10મો ભાગ કીધો. અને ઘરમાં જેટલા કમાતા હોય ને બધાને 10મો ભાગ કાઢવાનો. હવે અત્યારે સામાન્ય મજૂર હોય ને બહેનો ભાઈઓ, એનું અત્યારે 1000 રૂપિયા રોજ છે, તો એ માણસને રોજ 100 રૂપિયા 10મો ભાગ કાઢવો જરૂરી છે. કેટલો? 100.
હવે ઘણાને તો બહેનો ભાઈઓ, કોઈને તો રોજની 10-10 હજારની આવક હોય, કોઈને 50-50 હજારની આવક, 50 હજારની રોજની આવક હોય, એને રોજ 5,000 10મો ભાગ કાઢવો પડે. અને નો કાઢે ને તો પરમાત્મા આપોઆપ કાઢી લે છે. એક ભિખારી બહેનો ભાઈઓ સવારનું ભીખ માંગતો હોય છે, બપોરના 12 થયા પર બોણી ન થાય, એને બોણી તો હોય ને. આ ભિખારી પરમાત્માને હાથ ઊંચો કરીને એક હાથ આમ રાખ્યો છે કે હે પરમાત્મા, મને 1 રૂપિયો જો તમે દાનમાં આપશો ને તો હું પાવલી ખેરિયાતમાં કાઢીશ. હવે આમ બોલવું અને કોઈ માણા એના હાથમાં રૂપિયાનો સિક્કો પકડાઈને વિયો ગયો. આ ભિખારીની દાનત બગડી કે હું બોલ્યો અને ભગવાને ક્યાં સાંભળ્યા છે, મેં ક્યાં પાકા પાયે કીધું છે, મારે નથી કાઢવો 10મો ભાગ. આ ભિખારીને ભૂખ લાગી, કંદોઈની દુકાને જઈને કે મને રૂપિયાના ગાંઠિયા દો. કંદોઈ કે સિક્કો લાવ. ભિખારી સિક્કો આપ્યો. કંદોએ સિક્કો જોઈને કીધું કે ભાઈ રૂપિયાના ગાંઠિયા નહીં આવે, 12 આના આવશે. ભિખારી કે કેમ? એ કે આ સિક્કો ઘસાઈ ગયો છે, પાવલી હું વાળી લઉં છું. કેવાનો ભાવરત બહેનો ભાઈઓ એ છે કે આપણે પરમાત્મા પાસે અનેક વાર માંગતા હોય કે આટલું આપશો, તમે આમ કરશો, તેમ કરશું, ફલાણું કરશું. પછી આપણે સારું થઈ જાય એટલે બધું ભૂલી જાય છે. આપણે એક પ્રકારના ભિખારી છીએ ભગવાન આગળ. માટે 10મો ભાગ દરેક કાઢો. અને નો કાઢે તો બહેનો ભાઈઓ એ 10મા ભાગ ક્યાં ક્યાં જાય કહો. બરાબર તમે ખેતીમાં 12 મહિના મહેનત કરી હોય અને બરાબર મોલ પાકવાની તૈયારી હોય ને, તા કમોસમી વરસાદ આવે બધું તાણી જાય. આ 10મો ભાગ કાઢી લીધો. કા હરવા ફરવામાં જાય, કા મદિરા પાનમાં જાય, જુગારમાં જાય, અને થોડો ઘણો વધે તો અમુક હોસ્પિટલના જાય. નો કાઢે ને જાય. માટે આજથી જાગૃત થઈ જાઓ કે અમે કાયમી અમારા ગામમાં જ્યાં પણ સત્કર્મ થતા હોય 10મા ભાગના સરનામા બતાવું છું બહેનો. હા, જ્યાં ગૌશાળા હાલતી હોય, બળદશાળા હાલતી હોય, ન્યા આપો 10મો ભાગ. આપણી દયાથી વૃદ્ધાશ્રમ શરૂ થયા છે. આપણી દયા કહેવાય ને. અમુક દીકરા પુત્ર વધુ નથી સાચવતા, ન્યા આપો 10મો ભાગ. ક્યાંય અનાથ આશ્રમ હોય ન્યા આપો. ક્યાંય આવા અભ્યાગતો હોય, શુદ્ધાશો, વિકલાંકો, ન્યા આપો. તમારા આજુબાજુમાં તળાવ હોય ત્યાં માછલાને 10મો ભાગ આપો. કૂતરા ને દૂધ, બિસ્કિટ, રોટલા ખવડાવી 10મો ભાગ. પશુ પંખી હોય ત્યાં ચણ નાખો 10મો ભાગ. આવું પીપળેશ્વર મંદિર જેવું હોય અને આવો મોટો પટ હોય ત્યાં કીડિયા તું પૂરીની 10મો ભાગ આપો. પણ ગૌશાળા, વર્ધાશ્રમ કે આવી શુદ્ધાશની શાળા હોય ત્યાં બને ત્યાં સુધી રોકડા ન આપવા. એને સામાન લઈને જ આપવો. ઘણા એમ કે આલ્યો અમારે મારા બાપુજીની તિથિ છે તો કેટલા સુરદાસ છે, એમ કે આટલા કેટલા થાય જમણવાના, કે 10,000. આલ્યો 10,000. યાદ રાખજો બહેનો ભાઈઓ, એવી સંસ્થાઓ મેં જોઈ છે કે એ સંસ્થાના લોકો પછી એ પૈસા તમે દો એ બેંકમાં જમા કરે છે અને એ લોકોને કાંઈ ખાવાનું મળતું પૂરતું નથી. ચેતીને દાન કરજો. અમુક ગૌશાળામાં ગાયોના નામે 4 વ્હીલ ફરે છે. એટલે એવી ગૌશાળામાં તમારે આપો, પણ રોકડા નહીં, લીલું આપો, ખોળ આપો. ત્યાં છાપરું ન હોય તો છાપરું બંધાવી દો, પંખા ન હોય તો પંખા બંધી દો, અવેડા ન હોય તો અવેડા બંધાવી દો. આ કરો. આલ્યો 50,000. તમારે જેમ કરો એ ગૌશાળાને એમ ન કરો, દુરુપયોગ ન કરો રૂપિયાનો, સદુપયોગ કરતા થઈ જાઓ. પણ પેલો હક 10મા ભાગનો સાધુ અને બ્રાહ્મણનો છે. પણ અત્યારના લોકો એમ કહે છે કે 2 પગવાળાને કાંઈ નથી દેવું. 2 પગવાળાને કાંઈ નથી દેવું. અને અમુક ધર્મગુરુ જેને શીખવાડે કે બાવાઓને બ્રાહ્મણને કાંઈ ન દેવું, તો તમે શું કામ માગો છો?
તમે હું કામ માગો છો? કાંઈક ઉત્સવ હોય ફલાણું છે લાવો આ કરે, ઘરે ઘરે ચોખા ઉઘરાવા નીકળો છો, ફલાણું આ તે બધું હું કામ તમે કરો છો? તમે પેલા બંધ કરો. હાલો, અમે તો માગવાનું બંધ કર્યું, તમે શરૂ કર્યું. ફલાણું છે, આ છે, તે છે, ભીકડું છે. અમુક ધર્મ કરવું અમારા રોટલા અભડાવા નીકળ્યા, પણ એને નહીં ખબર હોય કે જે સનાતન ધર્મમાં હોય ને એના રોટલા કોઈ દી અભડાય નહીં. હો હા દસમો ભાગ સાધુ અને બ્રાહ્મણનો પહેલો આપજો. હા, યાદ રાખજો. સાધુ બ્રાહ્મણ જે ગામમાં બહેનો ભાઈઓ લીલા લેર કરતા હોય ને, એ ગામમાં આઠે પોર આનંદ અને એ ગામમાં સોનાનો સૂરજ ઉગ્યો હોય. આજે કેવી પરિસ્થિતિ થઈ છે. હા, મંદિરમાં કોઈ જવા તૈયાર નથી. રામજી મંદિર, શિવ મંદિર, દુર્ગા મંદિર, કૃષ્ણ મંદિર. હા, અને બહારના કોઈ ફોર વ્હીલમાં બનેલા સાધુ આવે તો આખું ગામ એનું સ્વાગત કરવા જાય ને આખા ગામમાં એની પધરામણી થાય. અને વર્ષોથી આ વિના સ્વાર્થે ગામનો સાધુ સેવા પૂજા કરતો હોય એનું ધ્યાન નથી રાખતા. વર્ષો સુધી સનાતન ધર્મને ટકાડ્યું છે સાધુ અને બ્રાહ્મણે. હા, મને રાખો, પણ પેલા આપણા ગામના સાધુને રાજી રાખો. એ જરૂરી છે. હો, એ જરૂરી છે. જે કરવાનું પેલા કરો. મીઠા ઝેર પાઈને સાધુ બ્રાહ્મણથી સનાતનના જેટલા જૂના સંતો છે એનાથી દૂર કરવામાં આવે છે. હો, અહીંયા ન જાવું, આમ ન કરવું, ફલાણું કરવું, આમ કરવું. સાચું કહીશ. હા, આજે યશોદાને ભાગ્ય સારા છે એટલે ખૂબ દાન કરે. ઘરમાં સાડીનો, પિતાંબરનો, કંઠીનો ઢગલો કર્યો. યશોદામાં વિચાર કરે કે આ લાલો સૂઈ જાય તો મારાથી બધાયનું સ્વાગત થઈ શકે. પણ બાલકૃષ્ણને ખબર પડી કે આજે માં ગોવાળિયા અને ગોપીની પૂજા કરવાની. તેથી લાલો ખૂબ રાજી થઈ ગયો. લાલાએ માની ઈચ્છા જાણી, લાલો સૂઈ ગયો. પણ લાલા એવી લીલા કરી, આંખ બંધ કરી અને સૂઈ ગયો અને અંદરથી જાગતો છે. મારા ભગવાનને નાટક કરતા બહુ આવડે એટલે તો એમનું નામ નટવર પડ્યું. બોલો નટવર લાલ કી. એટલું બધું ઇફેક્ટ ન દેવાય. કેટલા વાગ્યા? આપણે કથાને વિરામ આપી આગળ કથાનું દર્શન બપોર પછી અહીંથી જ કરશું. નટવર ભગવાનથી શરૂઆત કરશું. બરાબર ને? યાદ રાખજો ક્યાં આપણે વિરામ દીધો છે. 2 મિનિટ ભગવાનનું નામ કીર્તન કરીએ. श्याम तुझे मिलने का, श्याम तुझे मिलने का सत्संग ही बहाना है. मथुरा में ढूंढा तुझे, मथुरा में ढूंढा तुझे, गोकुल में पाया है. शाम तुझे मिलने का सत्संग ही बहाना. मंदिरों में ढूंढा तुझे,
कथा में पाया है, मंदिरों में ढूंढा तुझे, कथा में पाया है, श्याम तुझे मिलने का सत्संग ही बहाना है। राधे 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 हरे राम